રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 19 ડિસેમ્બર 2023 શુભ વાર મંગળવાર. તો આજે આપણે જીરુની અંદર મંદીનો માહોલ આવ્યો છે તેના વિશે વાત કરીશું. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરુની અંદર આજે વાયદા બજારની વાત કરીએ તો ડિસેમ્બર મહિનાનો વાયદો છે તે 36,700 અને જાન્યુઆરી મહિનાનો વાયદો 36,900. એટલે કે જીરુની અંદર જે ગયા અઠવાડિયાની અંદર 40,000 ગયું હતું, પણ 41,000 બાદ જીરુની અંદર ફરીથી એક મંદીનો માહોલ આપણને જોવા મળ્યો અને હાલ 3,000 રૂપિયા ગયા અઠવાડિયા કરતાં માઇનસ જીરું હાલ આપણને જોવા મળી રહ્યું છે વાયદા બજારની અંદર. એટલે કે જીરું એક પ્લસ તો થયું, પણ ફરીથી એક મંદી આવી ગઈ. એના કારણે ખાસ ખેડૂત મિત્રો, ફરીથી એક મંદીના સટ્ટા બજારવાળા છે તે એક્ટિવ થઈ ગયા છે. તો ખાસ ખેડૂત મિત્રો, આની અંદર હવે શું થઈ શકે તેના વિશે વાત કરીએ તો જીરુની અંદર લગાતાર આપણે 2 થી 2.5 મહિના જેવો સમય થઈ ગયો છે, જે 60,000થી નીચે આવી ગયો છે, જે 1.5 થી 2 મહિના 2 થી 2.5 જેવો સમય થઈ ગયો છે. અને જીરું જે 35 થી 46 વચ્ચે કારોબાર કરી રહ્યો છે, અને આ 20 થી 25 દિવસથી તો જીરુની અંદર માત્ર 35 થી 40 વચ્ચે જ કારોબાર થઈ રહ્યો છે. એટલે કે જીરુની અંદર એક લેવલની અંદર કામ થઈ રહ્યું છે. અને સાથે સાથે હાલ જીરુની અંદર જે મંદીવાળા લોકો વધારે એક્ટિવ છે, એટલે મંદી કરી રહ્યા છે, પણ ફરીથી જે નીચલા લેવલ ઉપર તેજીવાળા સટ્ટા બજારવાળા તેજીના લોકો એક્ટિવ થઈને ફરીથી જીરુને ઉપર લઈ જાય છે. પણ એટલી સ્ટ્રોંગ જે વિદેશી માંગ ન હોવાથી જીરું છે તે ફરીથી પડી જાય છે. અને હાલ કેરી ફોર સ્ટોકની વાત કરીએ તો આપણા દેશની અંદર 5 લાખ ગુણીનો 5 થી 7 લાખ ગુણીનો કેરી ફોર સ્ટોક માનવામાં આવી રહ્યો છે. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો, જે જીરુની અંદર છે, જે આવતીકાલે આપણને ફરીથી જે થોડી ઘણી આ માઇનસ છે તેની રિકવરી થતી જોવા મળી શકે છે. કારણ કે જે વિદેશી ડિમાન્ડ જે નીકળવી જોઈએ તે એની નીકળતી નથી. જે રમઝાનની ડિમાન્ડ છે કે અન્ય બાદ બીજી ચાઇનીઝ ન્યૂ યરની ને તે ઘણી બધી ડિમાન્ડ છે, પણ હાલ તેટલી ડિમાન્ડ નીકળતી નથી. અને સાથે સાથે એક અર્લીનો ભણે, એટલે કે આપણે જોઈએ છીએ કે વાતાવરણની અંદર ગમે ત્યારે પલટો આવી જાય છે, ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય છે, ગમે ત્યારે જે એકદમ અચાનક જે ઉનાળા જેવો અહેસાસ કરાવે છે. એટલા માટે હાલ જીરુની અંદર તે બહુ જ નુકસાન કરે છે. અને હાલ તેની અંદર ઘણી બધી જમીનોની અંદર ગુલાબી ચરમી જે પીળીઓ છે, જીરો ઉતરી જાય છે, એવી ઘણી બધી સમસ્યાઓ આવે છે. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો, જીરુની અંદર ફરીથી એક તેજીનો માહોલ આવી શકે હાલ એવું લાગી રહ્યું છે. અને ખાસ ખેડૂત મિત્રો, અહીંયાથી 2 શક્યતાઓ છે. એક તો 35,000નું લેવલ જો જીરું તોડશે તો ફરીથી 30,000 થશે. આની એક વાતની ખાસ નોંધ લેવી. અને જો જીરું 35,000નું લેવલ ન તોડે તો ફરીથી જીરું છે તે આપણને અપટ્રેન્ડ તરફ ફરીથી અહીંયાથી જતું જોવા મળી શકે છે. આવતીકાલે આપણને જીરુની અંદર છે તે ઓપનિંગથી તેજી જોવા મળશે, પણ પછી શું થાય તે જોવાનું રહ્યું. 37,500 સુધી તો એક વખત જીરું જશે, પણ ત્યાર પછી કેવી જે સટ્ટા બજારવાળા લોકોની અને સાથે સાથે કેવી બજારનો મૂડ છે તેના ઉપર જોવાનું રહ્યું. જે રમઝાનની ડિમાન્ડ છે તે ડિસેમ્બર મહિનામાં આવતી હોય છે, પણ ખાસ કરીને ખેડૂત મિત્રો, હાલ શું થઈ રહ્યું છે જીરુની અંદર કાંઈ સમજાતું નથી. કારણ કે ડિસેમ્બર છે તે અડધો પૂરો થવા આવ્યો, પણ હજી કોઈ પણ જાતની જીરુની અંદર મોટી એક્ટિવિટી જોવા મળતી નથી. અને સાથે સાથે હાલ ઘરેલું ડિમાન્ડની અંદર પણ જે લગ્નની તહેવારની સિઝન હોવાથી માંગ છે પણ એટલી નથી એવું હાલ એક્સપર્ટો કહી રહ્યા છે. અને ફરીથી આપણને આવનારા દિવસોની અંદર જે 40,000નો લેવલ જોવા મળી શકે છે, અને તેનાથી પણ પ્લસ જઈ શકે છે. તો ખાસ ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. તો બસ ખાસ ખેડૂત મિત્રો, મારે આજ કોઈ વિડીયો મૂકવાનું એવી ઘણી બધી શક્યતા નથી, પણ મને એવું લાગ્યું કે આ માહિતી આપવા જેવી હતી, એટલા માટે ખાસ ખેડૂત મિત્રો આપી છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોની ખરાબ કોમેન્ટ પણ આવતી હોય છે કે તમે વિડીયો બંધ કરી દો, પણ ખાસ ખેડૂત મિત્રોને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કોમેન્ટ આવતી હોય છે કે તમે માત્ર તેજીમાં જ વિડીયો મૂકતા હો છો. એટલા માટે આજે મંદીમાં વિડીયો મૂકવાનું કારણ એક જ હતું, અને કે તમને માહિતી મળે. અને ખાસ ખેડૂત મિત્રો, આટલા દિવસથી આપણે હજી કોમેન્ટ બોક્સ બંધ કરેલ નથી, કારણ કે ઘણા બધા તમે જોશો તો કોઈ પણ જે ખોટું પડે ત્યાર પછી ડાયરેક્ટ જે કોમેન્ટ બોક્સ બંધ થઈ જતી હોય છે. ઘણા બધા વિડીયોની અંદર જોયું હશે, લગભગ
એ વાત મૂકો ને, આ ખાસ કરીને ખેડૂત મિત્રો આ એક મારી પર્સનલ સલાહ છે. હું કોઈને કાંઈ કહેતો નથી રાખવાનું વેચવાનું. મને લાગ્યું તે પ્રમાણે મેં તમને કહ્યું. આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.